કરુણા સાગર શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ બ્રહ્માંડમાં પધારીને ભક્તજનોને અનેકવિધ ઉત્સવો દ્વારા અત્યંત આપ્યો છે। શ્રીહરિના સમગ્ર ઉત્સવમાં શાકોત્સવનું સ્થાન સૌથી અનેરું મહત્વનું હોવાનું ગણાય છે। શાકોત્સવ એટલે શ્રીહરિની અનેકવિધ લીલાઓ પૈકીની એક લીલાનું સ્મરણ, સંતો ભક્તોનું સ્નેહમિલન। શાકોત્સવ આનંદ ઉત્સવરૂપ હોય છે। શ્રીહરિના દિવ્ય શાકોત્સવનું સ્મરણ પુનઃ થાય અને ભક્તિનું બળ વિશેષ વૃદ્ધિને પામે તે માટે શાકોત્સવનું આયોજન થાય છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનને શાકોત્સવ કરીને લોક દ્રષ્ટિથી રીંગણાને ગળે વળગાડીને એને અમર કરી દીધું છે। એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને પીરસ્યું હતું। પ્રભુએ નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા। 202 વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયા પર પણ પહોંચી છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર, અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, કલોલ, પંચમહાલ સહિત ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, માઉન્ટ આબુ તેમજ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા, દુબઈ સહિતના સ્થળોએ આવેલા મંદિરોમાં શાકોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાય છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતમાં આજે આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, મહંત શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, મુંબઈ મંદિરના મહંત શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી વગેરે પૂજનીય સંતોની અને વિશાળ હરિભક્તોની ઉપસ્થિતિમાં દિવ્ય રૂડો શાકોત્સવ એની ઉજવણી કરવામાં આવી હતી। સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા નાગડકામાં 2.5 મહિના સુધી પ્રેમી હરિભક્ત એવા સખા ભક્ત સુરા ખાચરની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને શાકોત્સવ કર્યો હતો અને 2 શતાબ્દી પછી પણ હજુ એવો ઉત્સાહ એ શાકોત્સવની સ્મૃતિ અર્થે સંતો ભક્તોમાં નિહાળવા મળી હતી। 202 વર્ષ એ શાકોત્સવને થયા છે અને આ પ્રસંગે અનેક પૂજનીય સંતો અને વિશાળ ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।